વેલકમ ટુ ભક્તિ જ્ઞાન ત્યોહાર ચેનલ। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે શિવ રુદ્રાષ્ટકમ સ્તોત્ર છે તેના અર્થની સાથે સાંભળશું। તો ચાલો આપણે શરૂ કરીએ શ્રી શિવ રુદ્રાષ્ટકમ સ્તોત્ર। ઓમ નમઃ શિવાય। नमामि शमीशान निर्वाण रूपं विभुं व्यापकं ब्रह्मवेद स्वरूपं निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेऽहम्। अर्थात हे मोक्ष स्वरूप विभु व्यापक ब्रह्म અને વેદ સ્વરૂપ ઈશાન દિશાના ઈશ્વર તથા સર્વના સ્વામી શ્રી શિવજી, હું આપને નમસ્કાર કરું છું। નિજ સ્વરૂપમાં સ્થિત અર્થાત માયા રહિત, માયિક, ગુણોથી રહિત, ભેદ રહિત, ઈચ્છા રહિત, ચેતન આકાશ રૂપ અને આકાશને વસ્ત્ર રૂપે ધારણ કરનારા દિગંબર અથવા આકાશને પણ આચ્છાદિત કરનારા આપને હું ભજું છું। બીજો મંત્ર છે નિરાકાર મોકાર મૂલમ તુરીયમ ગિરા જ્ઞાન ગોતીતમીશમ ગિરીશમ करालम महाकाल कालम कृपालम गुणाकार संसार पारम नतोहम। अर्थात निराकार ओमकारना मूळ तुर्य એટલે કે ત્રણેય ગુણોથી આતીત, વાણી, જ્ઞાન અને ઇન્દ્રિયોથી પર, કૈલાસપતિ, વિકરાળ મહાકાળના પણ કાળ, કૃપાળુ, ગુણોના ધામ, સંસારથી પર આપ પરમેશ્વરને હું નમસ્કાર કરું છું। હવે ત્રીજો મંત્ર છે તુષારાદ્રિસંકાશ ગૌરમ ગભીરમ મનોભૂત કોટી પ્રભાશ્રી શરીરમ સ્ફુરન્મૌલિકલ્લોલિની ચારુ ગંગા લસદ્ભાલ બાલે દુકંઠે ભુજંગા। અર્થાત જે હિમાલય સમાન ગૌરવર્ણ તથા ગંભીર છે, જેમના શરીરમાં કરોડો કામદેવોની જ્યોતિ અને શોભા છે, જેમના મસ્તક પર સુંદર નદી ગંગાજી બિરાજમાન છે, જેમના લલાટ પર દ્વિતીયાનો ચંદ્રમા અને ગળામાં સર્પ સુશોભિત છે। હવે ચોથો મંત્ર છે જલકુંડલમ ભ્રૂસુનેત્રમ વિશાલમ પ્રસન્નાનનમ નીલકંઠમ દયાલમ મૃગાધીશ ચર્માંબરમ ગુંડમાલમ પ્રિયમ શંકરમ સર્વનાથમ ભજામિ। અર્થાત જેમના કાનોમાં કુંડળ ઝૂલી રહ્યા છે, સુંદર ભ્રુકુટી અને વિશાળ નેત્રો છે, જે પ્રસન્ન મુખ, નીલકંઠ અને દયાળુ છે, સિંહ ચર્મનું વસ્ત્ર ધારણ કરેલા અને મુંડમાળા પહેરેલી છે, તે સર્વના પ્રિય અને સૌના નાથ, કલ્યાણકારી શ્રી શંભુજીને હું ભજું છું। પાંચમો મંત્ર છે પ્રચંડમ પ્રકૃષ્ટમ પ્રગલ્ભમ પરેશમ अखंडम अजम भानुकोटि प्रकाशम त्रयः शूल निर्मूल शूल पाणिं भजेऽहं भवानी पतिं भावगम्यम्। अर्थात प्रचंड रुद्र रूप, श्रेष्ठ, तेजस्वी, निर्भय परमेश्वर, अखंड अजन्मा, करोड़ो सूर्यो समान प्रकाश वाला, ત્રણેય પ્રકારના શૂળો એટલે કે દુઃખોને નિર્મૂળ કરનારા, હાથમાં ત્રિશૂળ ધારણ કરેલા, ભાવ પ્રેમ દ્વારા પ્રાપ્ત થનારા ભવાનીના પતિ શ્રી શંકરને હું ભજું છું। મંત્ર છઠ્ઠો કલાતીત કલ્યાણ કલ્પાંતકારી સદા સજ્જનાનંદ દાતા પુરારી
चिदानंद संदोह मोहापहारी प्रसिद्ध प्रसिद्ध प्रभु मन्मथारी। अर्थात कलाओथी पर कल्याण स्वरूप कल्पनो अंत करनारा એટલે કે પ્રલયનો અંત કરનારા, સજ્જનોને સદા આનંદ આપનારા, ત્રિપુરના શત્રુ સચ્ચિદાનંદ ધન મોહનને હરનારા, મનને મથી નાખનારા કામદેવના શત્રુ હે પ્રભુ પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ। હવે સાતમો મંત્ર છે નયાવત ઉમાનાથ પાદારવિંદમ ભજંતી હલોકે પરિવાનરાણમ ન તાવત સુખમ શાંતિ સંતાપનાશમ પ્રસિદ્ધ પ્રભુ સર્વભૂત વિધાસમ। અર્થાત હે ઉમાનાથ, જ્યાં સુધી આપના ચરણ કમળોને મનુષ્ય નથી ભજતા ત્યાં સુધી તેમને ન તો આ લોકમાં અને ન તો પરલોકમાં સુખ શાંતિ મળે છે અને ન તો તેમના પાપોનો નાશ થાય છે। માટે હે સમસ્ત જીવોની અંદર, જીવોના હૃદયમાં નિવાસ કરનારા પ્રભુ પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ। આઠમો મંત્ર છે ન જાનામિ યોગમ જપમ નૈવ પૂજા ન તોહમ સદા સર્વદા શંભુતુભ્યમ જરાજન્મ દુઃખૌધતાપ્યમાનમ પ્રભો પાહિ આપન્નમામીશ શંભુ। અર્થાત હું ન તો યોગ જાણું છું, ન જપ અને ન પૂજા। હે સર્વસ્વ આપનારા શંભુ, હું તો આપને સદાય નમસ્કાર કરું છું। હે પ્રભુ, વૃદ્ધાવસ્થા તથા જન્મ મૃત્યુના દુઃખ સમૂહોમાં બળી રહેલા મારા જેવા દુઃખી શરણાગતોની દુઃખોથી રક્ષા કરો। હે ઈશ્વર, હે શંભુ, હું આપને નમસ્કાર કરું છું। रुद्राष्टकमिदं प्रोक्तं विप्रेण हरतोषये ये पठन्ति नरा भक्त्या तेषां शंभुः प्रसिद्धति। અર્થાત ભગવાન રુદ્રની સ્તુતિનું આ અષ્ટક શંકરજીની દૃષ્ટિ માટે એટલે કે ભગવાન શંકરની પ્રસન્નતા માટે એ બ્રાહ્મણ દ્વારા કહેવાયું। જે મનુષ્ય આનું ભક્તિપૂર્વક પઠન કરે છે તેની ઉપર ભગવાન શંભુ પ્રસન્ન થાય છે। ઇતિ શ્રી રુદ્રાષ્ટકમ સંપૂર્ણ। ઓમ નમઃ શિવાય। મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો।